હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાયન પોથી ભાગ 2માં પેજ નંબર 83 એટલે 83 પર આવેલું ઇંગ્લિશના બીજું યુનિટ હેલ્પિંગ હેન્ડ જે છે એ સોલ્વ કરશું. જેમાં એક્ટિવિટી એક આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય. આ ગીત જે છે તમારે ગાવાનું છે અને આનંદ માણવાનો છે. ધ ગાર્ડન ઇન અ વિલેજ લુક્સ લાઇક અ નાઇસ ઇમેજ. અહીં વિલેજ ને ઇમેજ જે છે એ રાઇમિંગ વર્ડ છે. સરસ મજાની રાઇમ પછી ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. પેજ તો એના બંને રાઇમિંગ વર્ડ આપેલા છે, વિલેજ અને ઇમેજ. બિન ઇન અને વિન. ક્રાઉન ડાઉન બ્રાઉન. ન્યૂ વ્યૂ બ્લ્યુ. ઝીગ બિગ ટ્વિગ. ત્યાર પછી 84મું પેજ જોઈએ. એક્ટિવિટી 2 આપેલી છે, રીડ ધ પોયમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. પેલું જે છે એ બ્રેકેટ પૂરવાના છે, બ્લેન્ક આપેલી છે એ પૂરવાની છે. આના શબ્દો જે છે એ તમારે કવિતામાંથી શોધવાના છે. પેલું છે ગાર્ડન, બીજું છે લાઇક, ત્રીજું છે ટ્રી, ચોથું છે કિડ, પાંચમું છે પ્લાન્ટ, છઠ્ઠું છે ટ્રંક, સાતમું છે બ્રાઉન, આઠમું છે વિલેજ, નવમું છે ટ્વિગ અને 10મું છે વિન. ત્યાર પછી એક્ટિવિટી 3 જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોયમ. એસથી જેટલા પણ વર્ડ પોયમમાં આવે છે તે લખવાના છે. સો, સીટ, સમટાઇમ્સ આ સિવાય પણ આવતા હોય તો તે તમારે શોધીને લખવાના છે. ટી ઉપરથી ટ્રીઝ, ટ્રંક એ સિવાય પણ આવે છે, પણ મેં અહીં બબ્બે જ વર્ડ લખેલા છે. સીથી ક્રાય અને ક્લાઇમ્બ અને વીથી વ્યૂ, વિલેજ. ત્યાર પછી આપણે એક્ટિવિટી 4 જોઈએ. બ્રેકેટ આપેલું છે ઉપર, એમાંથી શોધીને નીચેની જે છે એ બ્લેન્ક્સ પૂરી કરવાની છે. ધ ગાર્ડન ઇઝ વેરી બ્યુટિફુલ. ધ ચિલ્ડ્રન લાઇક ધ ગાર્ડન. બર્ડ્સ sit on the twig. Children try again and again to climb. Children like to play in the garden. ત્યાર પછી 5મી એક્ટિવિટી છે એ ફોટો પોલો ફોરેસ્ટનો આપેલો છે, બરાબર. એની નીચે જે છે એક પેરેગ્રાફ આપેલો છે. અને એની નીચેના સવાલ જવાબ જે છે તે લખવાના છે. વો વેર કઝિન્સ. સ્નેહ, વેદ એન્ડ પર્વ વેર કઝિન. સ્નેહ, વેદ એન્ડ પર્વ વેન્ટ ટુ ધ પોલો ફોરેસ્ટ ઓન ફૂટ. તો આન્સર ઇઝ ફોલ્સ. તેઓ ફોરેસ્ટમાં ચાલીને નહોતા ગયા, પણ કારમાં ગયા હતા. ત્યાર પછી પેજ નંબર 86 પર જોઈએ. ત્રીજો છે, ઇન વિચ ડિસ્ટ્રિક્ટ પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ. પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન સાબરકાંઠા. Did Sneh Ved Parv visit Hindu temples and Polo Jain Nagari? Answer is yes. Did Sneh Ved Parv come back home late at night? Answer is no. Who went to the forest? Sneh Ved and Parv went to the forest. ત્યાર પછી 7મું આપેલું છે, Did Sneh Ved and Parv go with their family? Answer is yes. What was surrounding the temple? Green lush. Activity 6 જોઈએ. Read the paragraph and write correct word. એ પેરેગ્રાફ આપેલો છે સામેના પેજ ઉપર. 5 ખાલી જગ્યા જે છે એ 2 વર્ડમાંથી કોઈ પણ એક વર્ડ સિલેક્ટ કરવાનો છે, સાચો વર્ડ. પહેલાંનો આન્સર છે સ્મોલ, બીજાનો છે નિકુંજ, ત્રીજાનો છે રાજેશ, ચોથાનો છે ફેલ અને પાંચમાનો છે સ્પેસ. ત્યાર પછી એક્ટિવિટી 7 જોઈએ. અહીં ટેબલ આપેલું છે અને તેની નીચે ક્વેશ્ચન આન્સર આપેલા છે, તે લખવાના છે. What is the arrival time of a train at Ahmedabad? Answer is 7 a.m. What is the departure time of the train from Nadiad at 8:19 a.m.? Where is the train at 8:50? At Anand. The platform clock shows 9:55 a.m. Where is the train? The train is at Vadodara. રાઇટ ધ નેમ્સ ઓફ ધ સિટી ફ્રોમ ધ ટેબલ. ટેબલ ઉપર આપેલા જ છે 5 સિટીના નામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા અને સુરત. એક્ટિવિટી 8, પિક્ચરને સ્ટડી કરવાનું છે. બગીચાનું ચિત્ર આપેલું છે અને નીચે એના વિશે થોડીક લાઇન્સ લખવાની છે, એટલે કે સેન્ટેન્સીસ લખવાના છે. There are many trees in the garden. Children are playing in the garden. Birds are flying in the sky. There are sun in the sky. One girl is skipping while other girl is enjoying with cycle.
બાળક છે ફૂટબોલથી રમે છે, પછી સ્કેટિંગ કરે છે, તે બધાના વાક્યો લખી શકો છો. એક્ટિવિટી 9, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક ધ સેન્ટેન્સીસ. તમારું નામ, તમારી ફેમિલીની માહિતી અને તમારા ફ્રેન્ડ્સની ફેમિલીની માહિતી લખવાની છે. તમે જે પણ માહિતી માટે શબ્દો કે નામ યુઝ કરેલા છે તેના વિશેની માહિતી જે છે સેન્ટેન્સીસ અહીં બનાવવાના છે. આઈ એમ રાહુલ, નેહાબેન ઇઝ માય મધર, શી ઇઝ અ હાઉસવાઇફ, માય ફાધર્સ નેમ ઇઝ રામભાઈ, હી ઇઝ અ ફાર્મર, માય યંગર બ્રધર્સ નેમ ઇઝ શ્રેય. તમારી ફ્રેન્ડ જે કોઈ પણ છે તેને જે કંઈ પણ નામ લખેલા છે એના મધર, ફાધર, બ્રધર અને સિસ્ટરના એના સેન્ટેન્સીસ અહીં લખવાના છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 10 જોઈએ. બ્રેકેટ આપેલું છે, એમાંથી શબ્દ લઈને વાક્ય બનાવવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 11 જોઈએ. બ્રેકેટ ઉપર આપેલું છે તેમાંથી શબ્દ લઈને નીચેની બ્લેન્ક પૂરી કરવાની છે. પહેલામાં હર, બીજામાં અસ, ત્રીજામાં યુ, ચોથામાં માય સેલ્ફ અને પાંચમામાં ઇટ સેલ્ફ. ત્યાર પછી આપણે 12મી એક્ટિવિટી જોઈશી. ફોલોઈંગ સેન્ટેન્સ આપેલા છે નીચે અને બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. વાક્યમાં પણ આપણે બ્લેન્ક્સ જ ફિલઅપ કરવાની છે. પહેલામાં આવશે યોર બેગ, યુ અને યોર સેલ્ફ. ત્યાર પછી બીજામાં આવશે હિઝ, હિમ અને હિમસેલ્ફ. નેહા છોકરી છે એટલે એમાં આવશે હર. પછી શીની બદલે હર આવશે. મીના વોન્ટ્સ ટુ ટોક વિથ હર આવે, શીનો આવે. શી હેઝ ડન હર વર્ક હર સેલ્ફ. ત્યાર પછી ચોથામાં આવશે ઇટ્સ અને ઇટ સેલ્ફ. ત્યાર પછી એક્ટિવિટી 13 જોઈએ. ચિત્રમાં આપેલા શબ્દોને અનસ્ક્રેમ્બલ કરેલા વર્ડ છે, બરાબર? તો એને જે છે એ વ્યવસ્થિત ગોઠવવાના છે. પહેલું છે સ્કૂલ, બીજું છે બુક, ત્રીજું છે ગ્લ્યુ, ચોથું છે ઇરેઝર, ત્યાર પછી છે રૂલર, ત્યાર પછી છે ક્રેયોન અને ત્યાર પછી છે પેન. સામેના પેજ ઉપર બ્લેકબોર્ડ, પેન્સિલ અને કંપાસ બોક્સ. ત્યાર પછી એક્ટિવિટી 14 જોઈએ. રીઅરેન્જ ધ જમ્બલ સેન્ટેન્સીસ. સેન્ટેન્સીસ છે એ અલગ થઈ ગયા છે, એના શબ્દો જે છે એ આડાવડા થઈ ગયા છે, જેને તમારે શોધીને વ્યવસ્થિત મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. રોમા cooks lunch for us. I am going to Surat. I have a new car. The cow sipped some water. ત્યાર પછી ફન ઝોન આપેલું છે. પહેલાનો જવાબ છે એમ, આઈ એમ અ ટીચર. બીજું શી ઇઝ અ સ્ટુડન્ટ. વિનય એન્ડ મીના આર ડાન્સર્સ. They are cricketers. And I am a racer.